કિશન, દીકરા કિશન, કિશન, શું વાત છે બેટા? શાની માં? નથી તું હંમેશની જેમ તૈયાર થતો, નથી તારા ઢોલને તૈયાર કરતો, કે નથી કઈ વાત કરતો, નથી કઈ સાંભળતો, સાવ શાંત બેઠો છે. શું વાત છે બેટા? શું વાત છે? કઈ નથી માં, કઈ નથી. કર્મા ખણકે ચૂડલો જ રે, જન કર્માય ખણકે ચૂડલો, અને કોળીઓ લીધો જોને હાથ, એ પણ બેસી સાથો સાથ, એ જોને કોઈ ભરાવે કોળિયા. હું જાણું આ કંકાનો સ્ટેન્ડ છે શું? પાણી મારે રોટલો. અરે, અને પાણી મારે રોટલો ખાધો અને હવે છાસ નો હાથ ધોયો છે. ભગવાન જાણે આને થયું છે શું? મારી નિંદર મને હાથ તાળી આપીને હાલતી થઈ છે, અને સગડ દબાવતો હું અહીં આવ્યો છું. એ આ ઓરડામાં આવી છે? આ ઓરડામાં હોત તો આપણે અમે જાગતા ના હોત. પણ નિંદર તમારી વેરણ બને ગઈ ક્યાં? તમારા ઓરડે ઊંધેરો મારો હાઈયો લેતી ગઈ છે. તો હું અહીંયા શું કરું? મારા ઓરડે તમારા હૈયાને જીતવા એ વિના મનખાજો છે. અરે વાહ, ઓલ્યા તો બહુ સારા છે. ઓલ્યા એટલે રીંગણા એવા છે, પણ પૂછવું કોને? આટલામાં તો કોઈ દેખાતું નથી. હા, ઓલીને જ પૂછું. ઓલી એટલે વાણી, અને પછી જવાબ એ ઓલ્યો જ દેશે. ઓલ્યો એટલે હું. વાડી રે વાડી, અરે ઓ વાડી રે વાડી, ઓલો દલાતર વાડી, રીંગણા બે લ્યો ને દફતર. ઓલી તો ઓલા દફતર લેવાનું કે છે. હવે બે ચાર લઉં તો ઓલીને ઓલું લાગે ને, એટલે ઓલીને ખોટું લાગે ને, દફતર લઉં. એ ચોર ચોર, અરે ચોર, મારી વાડીના રીંગણા ચોર્યા. પણ મેં ક્યાં પૂછ્યા વગર લીધા છે? મેં ઓલીને પૂછ્યું તો. ઓલી ઓલી એટલે વાડી, એટલે વાડીએ તને હા પાડી? ના, ઓલે હા પાડી. બોલ્યો ઓલો એટલે હું? એટલે તે જ એને પૂછ્યું, તે જ મેં હા પાડી. ઓલો પકડો છે, પીતો મૂકો. બોલ્યો એટલે હું? હા, ઈ હું મૂકી ઓલ્યા પાસે. હાલ ઓલ્યા પાસે. તમે બેટા લઈને મને ક્યાં લઈ જાવ છો? મારે કાંઈ નથી સાંભળવું, વાંચતો છો. પણ મને ક્યાં લઈ જાવ છો? ઓલા કુવા પાસે. કુવા પાસે? હા. શું કામ? ઓલું કરો. તમને ઓલું આવડે તો? હા. પણ ઓલ્યું એટલે? ઓલ્યું એટલે તને મારે પાણીમાં ડૂબકા મરાવવા. પાણીમાં ડૂબકા? અરે પણ નદી થઈ જશે. અરે મંગળા કાકા, શું વાત છે? આ છે ને, મને એના કુવાના પાણીમાં ઓલા ખવડાવવા લઈ જાય છે, એટલે ડૂબકા. એને મારી વાડીમાં રીંગણા ચોર્યા છે. રીંગણા એને પાણીમાં ડુબાડશો તો એને શરદી થઈ જશે. એને એક ટમાટો મારો. અને ઈ મને ટમાટો મારશે તો હું એને ધબ્બો મારીશ. એમને ટમાટો મારશો તો એને ધક્કો મારીશ. એ મને પતિ કેમ બચાવ્યો? કહું, તમે મને બહુ ઓલિયા લાગો છો. ઓલ્યા? ઓલિયા એટલે વાલા. એ મને બહુ ઓલી એટલે વાલી. દેખાતી કા નથી? હમણાં એંધાણ દેખાશે. એ તો છાન નહીં રહ્યા બાપુ. જોયું? મળ્યા એંધાણ, મળ્યા બાપુ. તું વાવાઝોડું એટલામાં જ ક્યાં છે? હા હા, પણ કેમ? કા બુધિયા કોને ગતે છે? બાપુ આજ ગંગા છે. એમ તો લે. તું જ ગંગા છે કા? હા,
હું તને જ મળવા માંગતો હતો. ને તને મળવા માંગતી તારી રાહ આવી છે કે હમણાં તારા તોફાન વધતા જાય છે? ને તમારી રાહ આવી છે કે હમણાં તમારા જુલમ વધતા જાય છે. હવે જો તારી રાહ આવી તો ગામમાં રહેવું ભારે કરી દઈશ. અરે કોની માએ સવાસે સૂટ ખાધી છે કે મને ગામમાં રહેવું ભારે કરે? આ હિંમત તારી શાન ઠેકાણે લાવવી પડશે. ને તને આજ પાઠ ભણાવવો જ પડશે. એમ ખબરદાર કોઈએ એક પણ ડગલો આગળ વધ્યું તો આ કટા ઠાકોર ના ગળામાં પરોડી દઈશ. ઠાકોર, આજ તો તમારું થયું છે, પણ આ પછી ગામની કોઈ એક બેન દીકરી માથે નજર માંડી તો આ માથું ઉતારી લઈશ. હા, બાબા જોડાને જો મારી મહેલની બેઠી ન પૂરું, મારું નામ ઇન્દર નહીં, ઇન્દર. ચાલ 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 હેન્ડ હેન્ડ હેન્ડ. અરે ગંગા ગંગા ગંગા, ગજબ થઈ ગયો. શું થયું? એ ઠાકોર બાપુ ને આમ તો છંછેડ્યા. સાપ તો સુતેલા જ છે. અરે ગોળ ગોળ વાત ન કર. શું થયું ઈ તો કે? ઠાકુરે તારા દાદાને હમણાં જ ઘસડી ગયા. ઘસડી ગયા? ક્યાં? બોલ્યા ગામ બહાર ખંડેર તરફ. અરે હટ. શું વાત છે જંકુ? ઠાકોર ગંગાના દાદાને ઉપાડી ગયો. હા, ને ગંગા એમને ઉગારવા ગઈ છે ખંડેર તરફ. ખંડેર તરફ? આવ ગંગા આવ, હું તારી જ વાટ જોતો હતો. તો દાદા ક્યાં છે? દાદા? અરે ગંગા, આપસની મેળદણ પતાવી હોય તો પછી દાદાની શી જરૂર છે? અરે દાદા તો તારા ખોરડે ઉક્કો પીતા પીતા આરામ કરતા હશે, અથવા તો બેઠા બેઠા ઉજરત ખાતા હશે. તો મને અહીં બોલાવવા માટે તારું આ ખોટું બાયું હતું કા? અરે ગંગા, પ્રેમ અને મારામારીમાં તો આ બધું માપ છે. અરે લંબાટ, હટી જા મારા મારક થી. અરે હવે તો મારો માર્ગ તારો માર્ગ છે, હું તો નહીં હતું, પણ તને પણ હું મારા માર્ગમાં ઘસડી જઈશ ગંગા. અરે હજે માથાનો ઘા તો તાજો જ છે ઠાકોર. ગંગાને ઝીલવા તો કોઈ શંકર જોઈએ. હવે બોલ હરામ બોલ. રહેવા દે બુદ્ધિયા. નહીં નહીં, છોડી દો મને. ખાસ તો તને નહીં. અરે છોડી દો. એવી ચડે છે કે તારી જ કતાર વડે તારા આંતરડા બહાર કાઢી લઉં. તું ગંગાનો ગુનેગાર છે. ગંગા, ગંગા મને માફ કરી દે. નહીં ગંગા, ગંગા, ગંગા. ગંગા મને માફ કરી દે. અરે જા ઠાકોર, આજ તો તને હું માફ કરું છું, પણ યાદ રાખજે, આજ પછી કોઈ બોલ દીકરી સામે જોયું તો હું તને નહીં છોડીશ. નહીં જો ગંગા. તો જા હસતો થા. તારા જેવા પાપીની હત્યાથી મારું જીવતર નથી ખરડતું. કિશનની માં તારા બુઢાપાની દયા ખાઈ અને આજ તારા દીક કિશનને જીવતો જવા દીધો છે, પણ હવે પછી જો ઇન્દ્ર બાપુના માર્ગની આડે આવ્યો તો તારો દીકરો જીવતો ઘેર પાછો નહીં આવે, એનું મરદું આવશે, મરદું. પણ મારા દીકરાએ એવું શું બગાડ્યું છે ઇન્દ્ર બાપુને? એની માથામાં પડ નહીં, તમે સમજાવો, નહીતર આખા ગામમાં ઢોલ વાગી જશે, ઢોલ. ये तो नसीब पात्र किशन को किशन ने वेलासर वावड़ દીધા અને કિશને તને ઉઘાડી. હંમેશા સાથ નથી દેતો. ઠાકોર ભારે તને ખીલો છે, એટલે જ મેં તને એની આંખે ચડવાની ના પાડી હતી દીકરા.
તું આજે ઠાકોરને આડે આવ્યો? પણ માં, જો હું આડે ના આવ્યો હોત તો આજે એને ગંગાની લાજ લૂંટી હોત. કરમમાં લખ્યું સૌને ભોગવવું પડે છે. પણ માં, હું તને હાથ જોડું છું, તારી આગળ પાલો પાથરું છું. હું તારી કોઈ મરજીને આડે નહીં આવું, પણ તું ઠાકોરની સામે કઈ ન થતો દીકરા, કઈ ન થતો. પણ શા માટે માં? ગંગાને ઉગાડી તે બદલ ઓવારણા લેવાના બદલે તું મને અટકાવે છે. પેટના જણા કરતા પારકો વધુ મોટું છે, પુણ્ય કરતા પાપ વધુ છે. તારા દીકરા ના, ના. તો પછી માં એવો કયો ભેદ છે કે તું મને એને સામે થતા અટકાવે છે? હા, જવાબ દે માં, બોલ શું વાત છે? લે બુધિયા, તો બા, ભેદ આમ જ જળવાઈ રહેશે. તમે મને નાણાં આપતા રહો અને ભેદ અકબંધ, કારણ કે હું એ ખાનદાન માણસ છું. ગંગા આમ ને આમ હાલશે. હવે તો તું દલાની જેમ ધન દડા વિનાની વાતો કરે છે. ધન દળા વિનાની વાતો નથી કરતો, સમજીને કહું છું. આમ રોજ મળવું, છૂટા પડવું, પાછું મળવું, પાછું છૂટા પડવું, આ બધું ક્યાં સુધી હાલશે? તું કહેતો હોય તો કાલથી નહીં આવું. હા, હવે મળવાનું બંધ કરવું પડશે. કિશન, હા, વિખોટા પડતા હૈયું ચિરાય છે. ઘડીભરનો મેળાપ અને પાછો વસમાં વિરહ. એના કરતા હાલ નહીં જાય. એ માટે તારે મારા દાદાને પૂછવું. દાદા ના તો નહીં પાડે. તમને જવાબ દેતા પહેલા એ મને પૂછશે. અને તું શું કહીશ? કહીશ કે મારા સાહેબાની મેળીએ મારા મન બોલ્યા છે. સાહેબની મેળી? અરે માં, તમે કહો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. પણ શું દીકરા? માં, લગ્નનું દી તમે નક્કી કરો, પણ હવેલીની વહુ હું પસંદ કરીશ. ભલે દીકરા, મને કબૂલ છે, જેવી તમારી મરજી. બાપુ, હું જાણું છું કે તમારી પસંદગી છે ગંગા. હા ભુજિયા, પણ બાપુ, એ ગંગા તોલા કિશન હારે પ્રીત કરે. ગંગાને હાથ કરવી હોય તો ઓલા કિશનનો કાંટો કાઢવો જોઈએ. કિશન, કિશન, ઝટ કર કિશન. ઠાકોરના માણસો તારી માને હમણાં ઘસડીને લઈ ગયા છે. ઓલિયા ગામવાળાના ખંડેર તરફ. ચાલ, ચાલ. ઠાકોરની આ હિંમત! આવી ગયો કિશન. મારા મોકલાવેલા વાવળ વેળાસર મળ્યા લાગે. ભાઈ, મારે તારી સાથે એક સોદો કરવાનો છે. સોદો? હા, પણ એ પહેલા એક વાત સમજી લે કે તારે અટાણે તારી માને લઈ જવી છે કે એનું મળદું લઈ જવું છે? અરે, જો મારી માને કઈ થયું હા, તો તું તારી માને જીવતી જોવા માંગે છે, તો હું પણ તારી માને મારી નાખવા નથી માંગતો. હું તારી માને અટાણે જ જીવતી છોડવા તૈયાર છું, પણ એક શરત. શરત? બોલ. હા, હું ગંગાને મારી કરવા માંગુ છું. તું આડો આવે છે, માના સમખાતી આડો નહીં આવે. બોલ, સોદો મંજૂર છે? કા યાર, મરદની એમ સામી છાતીએ જીલ ઝીલવાને બદલે માના પાલવની આડ લીધી. હું તો એ જાણવા માંગુ છું કે તને કોણ વાલું છે, તારી માં કે ગંગા? જીવન મરણ તારા જેવા શેતાનના હાથમાં નથી હોત તો કાયર જમલું આગળ વધ્યા છો તો આ કટાર તમારા ઠાકુરનો જીવ લેશે. આ હગલી નહીં થાય. હા તો બેર જા, હું આની હારે મારો હિસાબ પતાવીને આવું છું.